જય માતાજી ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં। તો મિત્રો, જેમને પણ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત આઈડી માટે ફોર્મ ભર્યું હતું, તો એ ફોર્મની મંજૂરી મળી છે કે નથી મળી, એ કઈ રીતે ચેક કરવું, એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। આ વિડીયોમાં હું તમને એકદમ સહેલી પ્રોસેસ બતાવીશ। તમારે કોઈ વેબસાઇટ નથી ખોલવાની, મોબાઈલમાં એપ્લિકેશનની મદદથી પ્રેક્ટિકલ હું તમને આ વિડીયોમાં સ્ટેટસ ચેક કરી બતાવીશ। માત્ર અડધી મિનિટનું કામ છે, તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। અને આ મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી બધા ખેડૂત ભાઈઓને જાણકારી મળી રહે। મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી સ્ટેટસ ચેક કરવા માટે માત્ર એક આધાર કાર્ડ નંબરની જરૂર પડશે। તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ ખોલવાની છે અને જેમાં સર્ચ ટેબમાં જઈને સર્ચ કરવાનું એગ્રીસ્ટેક ગુજરાત। તેમાં સર્ચ રિઝલ્ટમાં તમને આ બધી એપ્લિકેશનો જોવા મળશે। તો જેમાંથી આપણે આ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત લખ્યું છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। અને મિત્રો, આવીને આવી બીજી પણ એપ્લિકેશનો છે, ભૂલથી બીજી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા, બરાબર નામ વાંચીને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો। તો એપ ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરવાની છે। તો એપ ખોલશું એટલે આ પ્રકારનું પેજ આવી જશે। તો આમાં તમને નીચે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એવું બટન દેખાતું હોય છે, તો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એમાં તમને બે ઓપ્શન જોવા મળશે, એનરોલમેન્ટ આઈડી અને આધાર કાર્ડ। તો આ બે રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો। તો આપણે આધાર કાર્ડ નંબરથી ચેક કરવાનું છે, કેમ કે એનરોલમેન્ટ નંબર બહુ અટપટો હોય છે। તો આપણે બીજો ઓપ્શન આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરીશું અને આ જગ્યાએ ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। તો આપણે ફટાફટ આધાર કાર્ડ નંબર નાખી દઈએ અને ત્યાર પછી શો સ્ટેટસ તે બટન ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો, તમે જે ફાર્મર આઈડી માટે ફોર્મ ભર્યું હતું, તો એનું સ્ટેટસ તમે જોઈ શકશો। આ જગ્યાએ ખેડૂતનો આધાર કાર્ડનો નંબર હશે અને નીચે ફાર્મર આઈડી હશે અને નીચે તમને અપ્રુવલ સ્ટેટસ જોવા મળશે કે તમારી અરજી મંજૂર થઈ છે કે નથી થઈ। જેમ કે આનું સ્ટેટસ પેન્ડિંગમાં છે, જ્યારે અરજી મંજૂર થશે ત્યારે પેન્ડિંગની જગ્યાએ લીલા અક્ષરમાં એપ્રુવડ લખેલું આવી જશે। જો તમારી અરજીની ના મંજૂરી મળે તો લાલ અક્ષરમાં લખેલું આવી જશે નોટ અપ્રુવડ। બાજુમાં મંજૂરી કે ના મંજૂરીની તારીખ આવશે, નીચે ના મંજૂરીનું કારણ આવશે કે કયા કારણે આ અરજી ના મંજૂર થઈ। મિત્રો, તમે આમાં ઓબ્ઝર્વ કર્યું છે કે એપ્રુવલ સ્ટેટસ પેન્ડિંગમાં છે, છતાં પણ ફાર્મર આઈડી મળી ગઈ છે। આમ તો પ્રોસેસિંગમાં એવું હોય કે પહેલાં ફાર્મર રજિસ્ટ્રી કરવાનું, ત્યાર પછી એનરોલમેન્ટ આઈડી આવે, ત્યારબાદ એ અરજી મંજૂર થાય પછી ફાર્મર આઈડી આપવામાં આવે। પણ આ ખેડૂત ભાઈને સ્ટેટસ પેન્ડિંગમાં બતાવે છે અને આઈડી મળી ગઈ છે। હવે આ વિશે તમને કોઈ ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો। તમે પણ આ વિડીયો જોઈને સ્ટેટસ ચેક કરી જુઓ કે તમને આઈડી મળી ગઈ છે કે નહીં અને તમારું સ્ટેટસ પેન્ડિંગમાં છે કે એપ્રુવલ મળી ગયું છે, આ વિડીયો જોઈને ચેક કરી જુઓ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો